અત્યારના આપણે હરીફાઈનો જે યુગ શરૂ થઈ ગયો છે, જે રીતે સ્કૂલોની સિસ્ટમ છે બધી ભણાવવાની, પરીક્ષાઓની, અને મા બાપ જે રીતે દોડાદોડ કરી અને બાળકોને બધી જ જગ્યાએ ફર્સ્ટ નંબર લઈ આવવો જોઈએ એ ટેન્શન આપે છે. અને એક મિકેનિકલ સિસ્ટમ જે કહેવાય ને, બાળકોનું બાળપણ જે છે એ ક્યાંક ને ક્યાંક સ્કૂલ તરફથી, ક્યાંક ને ક્યાંક મા બાપ તરફથી, આપણા બધા તરફથી ક્યાંક ને ક્યાંક છીનવાઈ જતું હોય છે. તો એ જે પ્રસંગ છે આખો, એ જે આખી આપણી અત્યારની લાઈફસ્ટાઈલ છે છોકરાઓની, આપણી પોતાની, અને સ્કૂલોનો પણ એમાં એટલો જ ફાળો છે. તો એ અનુલક્ષીને આ એક સુંદર મજાની વાર્તા છે, જે મને વાંચી અને બહુ ગમી. વાંચ્યા પછી એવું લાગ્યું કે આ વાર્તા છે એ આજકાલના તમામ બાળકોને ક્યાંક ને ક્યાંક લાગુ પડે છે. ક્યાંક ને ક્યાંક મમ્મીઓને લાગુ પડે છે, ક્યાંક ને ક્યાંક ટીચરોને લાગુ પડે છે. અને ખરેખર પરિસ્થિતિઓ જોતા એવું લાગે છે કે ખરેખર આપણે ક્યાંક ને ક્યાંક અટકવું જોઈએ, ક્યાંક થોડોક વિચાર માગી લે એવું અત્યારનું વાતાવરણ છે બાળકો માટેનું. તો એને અનુલક્ષીને એક સરસ મજાની વાર્તા છે, જે સ્વાતિબેન નાયકની લખેલી છે, અને રચના મને ગમી એટલે આપ સૌ સમક્ષ પ્રસ્તુત કરું. રાત્રે 9 વાગવા આવ્યા હતા. આકાશમાં તારાઓ વાદળોને ઓઢીને ઊંઘવા માંગતા હોય તેમ વાદળોને ખેંચી ખેંચીને ઓઢતા હતા. મીઠું એટલે કે મીનાશ્રુના ડિઝાઇન કરેલા જંગલ થીમવાળા બેડરૂમની કુકુ ક્લોકની કોયલ 9 વાર ટવકીને જંપી ગઈ હતી. પણ મીઠું હજુ હોમવર્કના ચક્રવ્યૂહમાં અટવાયેલો હતો. સૂવાનો સમય થતાં એની મોટી કાળી આંખોની પાંપણો ઘડી ઘડી બંધ થઈ જતી હતી. સ્વપ્ન પ્રદેશની પરીઓ એને હાક પાડીને ક્યારની એ બોલાવી રહી હતી. મીઠું સ્વપ્નલોકમાં હળવેકથી આવું કે કરે ત્યાં તો ધબાક કરતો એના બરડે મમ્મીનો ધબ્બો પડ્યો, અને દુબાંગ દઈને મીઠુભાઈ પાછા ચક્રવ્યૂહમાં કૂદી પડ્યા. મમ્મીની ત્રાડ હવે બરાબર સંભળાતી હતી. મીનાશ્રુ, તને કેટલી વાર કહ્યું કે 2 4 8? સાવ ડફોડ છે, કાયમ 9 લખે છે, ને હજુ તો 5 નો ટેબલ મોઢે કરવાનો છે. કોણ જ્યારે ક્યારે કરીશ? એ આ પરીક્ષા માથે આવી ગઈ. કોણ જાણે સ્કૂલમાં ને ટ્યુશનમાં ને શું કરે છે? મીઠું એટલે કે મીનાશ્રુની મમ્મી મોહિનીનો બડબડાટ ચાલતો રહ્યો. દરમિયાન મીઠુએ યંત્રવત કપડાં બદલ્યા, દૂધ પીધું, બ્રશ કર્યું ને સૂઈ ગયો. પણ હવે એની સ્વપ્ન નગરી બદલાઈ ગઈ હતી. પેલી પરીઓ મમ્મીની ત્રાડથી ડરીને ભાગી ગઈ હતી. પતંગિયા 5ના ટેબલના ટેન્શનથી પાંખો સંકોરીને બેસી ગયા, અને લાગ જોઈને ડરામણા આંકડાઓને શબ્દોના રાક્ષસો મીઠુંને ઘેરી વળ્યા. મીઠું લડી લડીને થાક્યો હશે તે સવારમાં જંપી ગયો. સવારે 5:45 થતા મીઠુના બેડરૂમના મ્યુઝિકલ એલાર્મ ક્લોકે સંગીતના સૂરે રેલાવ્યા. તે વળી મીઠુને હાલરડા જેવા જ લાગ્યા. મિકી માઉસની મુલાયમ છાપવાળી રજાઈ બરાબર ઓઢીને વળી પાછો એ સૂઈ ગયો. સ્વપ્નની પરી આવું કરતી હતી, અને ત્યાં જ ધડામ કરતું બારણું ખુલ્યું ને મમ્મી પ્રવેશીને મીઠુને સ્વપ્ન પ્રદેશમાંથી ખેંચી લાવી. મીઠું, ચાલો તો બેટા. મીનાશ્રુ, ચાલો જાગી જાઓ, સ્કૂલ બસ છૂટી જશે, જલ્દી તૈયાર થઈ જાઓ, ચાલો નાસ્તો કરી લ્યો. મમ્મીની રનિંગ કોમેન્ટ્રી સાથે મીઠું ઝડપથી તૈયાર થયો. નાસ્તો કરતા કરતા એને યાદ આવ્યું, કાલે જ રોહન કહેતો હતો ઘોડાને રેસમાં દોડાવતા પહેલા માલિશ કરીને ખૂબ સરસ ચણા ગોળ ખવડાવવામાં આવે છે, પછી તો બસ એડીનો ઈશારો ઘોડો દોડ્યો જાય. ખભે 5-10 કિલોનું વજન હવે ઉચકેલું હતું. સ્કૂલ બેગ ભેરવીને મીઠું સ્કૂલ બસમાં બેઠો. તે બારીમાંથી બહાર જોઈ રહ્યો. સિગ્નલ આવતા બસ ઊભી રહી. મીઠુએ જોયું તો કેટલાક ભિખારી બાળકો ગાડીઓના કાચ ઠોકી ને ભીખ માંગી રહ્યા હતા. પૈસા મળતા જ
ટ્રાફિકના જંગલમાંથી ફટાક કરતા નીકળીને બીજી ગાડીઓ પાસે જતા રહેતા હતા ને ગ્રીન લાઇટ થતાં જ બધા ગાયબ. અંદરો અંદર કેવા બધા મસ્તી કરતા હતા. મીઠુને સહેજ ઈર્ષ્યા થઈ. કેવું સારું, દફતરનું વજન નહીં, પરીક્ષાનું ટેન્શન નહીં. એણે જોયું તો એના એક જેવડો એક છોકરો એને તાકી તાકીને જોતો હતો. કદાચ એને સ્કૂલે જવું હતું. મીઠીને થયું, લાવને આને બૂમ પાડીને કહી દઉં કે નહીં આવતો સ્કૂલે, કાંઈ મજા નથી આવતી, એના કરતાં તો અહીંયા સિગ્નલ પર મજા કરો છો. ધુમાડાના પડદામાં એ છોકરો ખોવાઈ ગયો. બસ સ્કૂલે પહોંચી એણે જોયું કે રાજુ અને રીટાને પનિશમેન્ટ મળી હતી. એમના શૂઝને પોલીસ નહોતું. હવે મેડમ એમના ઘેર એમની મમ્મીને ફોન કરશે. ટેક પ્રોપર કેર ઓફ યોર ચાઇલ્ડ, પોલીસ ધેર શૂઝ ડેઇલી. એમની મમ્મીને નવાઈ લાગશે. સવારે જ તો પોલીસ કરીને આપ્યા હતા, ઉતાવળમાં બરાબર નહીં થયા હોય. પણ મીઠુને સાચી વાત ખબર હતી. રાજુ અને રીટા બસ સ્ટોપની પાછળ ગ્રાઉન્ડમાં છાનામાના રમતા હતા, એટલે ધૂળ તો લાગે જ ને. મીઠુએ પોતાના શૂઝ જોયા. અરે, આ છેલ્લે ક્યારે ધૂળવાળા થયા હશે? ક્લાસમાં આજે મેથ્સની ટેસ્ટ. મીઠુએ ધ્યાનથી બધું જ લખ્યું, ચેક પણ કર્યું. જરાક ભૂલ પડશે તો મમ્મી પાછી વળશે. પણ એ જ ટેન્શનમાં એનાથી વળી પાછું 2 4 9 લખાઈ ગયું. ટીચર ખીજાયા. આ મીનાશ્રુને જરાય આવડતું નથી. પેરેન્ટ્સ આર નોટ ટેકિંગ પ્રોપર કેર. રોજ એકની એક મિસ્ટેક કરે છે. આ ટેસ્ટ પેપર પર તારા મધરની સાઇન લઈને આવજે. મીઠુએ પેપર બેગમાં મૂકી દીધું અને મનમાં થયું, બેગ ખોવાઈ જાય કે ચોરાઈ જાય તો સારું. પેલા સિગ્નલવાળા છોકરાને આપી દીધી હોત તો એને ભીખ ન માંગવી પડત. રિસેસમાં લંચ બોક્સ ખોલીને બેઠો ત્યાં જ મોન્ટી આવીને એક સેન્ડવિચ ઝાપટી ગયો. રોહન ધીમે રહીને પૂછવા લાગ્યો, રોટલી શાક ખાઈશ? મીઠુએ કહ્યું, તું કોઈને નહીં કહે? મારી મમ્મીને નહીં કહે તો હું ખાઉં. કહીને 2 રોટલી ખાઈ ગયો. રોહને એની સેન્ડવિચ ખાધી. રિસેસ પછી પોએટ્રી પીરિયડ હતો. મીઠુને પોએટ્રી બહુ ગમે, પણ ગયા વીકમાં પોએટ્રીની કોમ્પિટિશનમાં એને પ્રાઇઝ નહોતું મળ્યું. થોડાક પ્રોનાઉન્સિએશન વીક હતા. બરાબર એક્શન કરવી જોઈતી હતી. મીઠુને તો બાથરૂમમાં મોટેથી ગાવાનું ગમે. મમ્મી ખીજાય, નંબર કેમ ન આવ્યો? ડ્રોઈંગના સર આજે પાછા વળ્યા. પીકોકમાં વળી રેડ કલર થતો હશે. મીઠુને થયું, પીકોક કરતાં બટરફ્લાય સારા. ગમે તે કલર થઈ શકે, વળી નાનકડા ને પાંખો મોટી, એટલે ઉડીને ક્યાંના ક્યાંય જઈ શકે. જ્યારે પીકોકે તો નાચવું પડે. આ તે કેવું, દુઃખ થાય તો ડાન્સ કરવાનું. મીઠુને યાદ આવ્યું, લાસ્ટ વેકેશનમાં મમ્મી એને બ્રેક ડાન્સના ક્લાસમાં લઈ ગયેલી. એના પગ એટલા દુખતા, પણ પ્રેક્ટિસ તો કરવી પડે ને. મોટા ઓડિટોરિયમમાં શો હતો. ફોટા તો કેટલા સરસ આવેલા. મૂવીમાં પણ ખબર ન પડે કે મીઠુને દુખતું હતું. છેલ્લા મોરલ સ્ટડીઝના શર્મા સરે બહુ બોર કર્યા. બહુ શિખામણ આપે. બિહેવ લાઈક અ ગુડ બોય. પોતે આખો વખત વઢ્યા કરે તે કાંઈ નહીં. હાશ, બેલ પડ્યો એટલે મીઠું ઘેર. જમીને રિમોટ હાથમાં લીધું. ટોમ એન્ડ જેરી આવતું હતું. જેરી દોડાદોડી કરી ટોમને હંફાવતો હતો. ખડખડાટ હસવાનો સીન આવે ત્યાં તો ટોમે જેરીને પકડી લીધો. જેરી કેવી રીતે છૂટે છે તે જોવા જાય એટલામાં મમ્મી આવી ગઈ. કોમ્પ્યુટર ટીચર આવી ગયા છે, જા તારા રૂમમાં. ટ્યુશન અને હોમવર્કના ચક્રવ્યૂહમાં આજે ફરી પાછી પરી રીસાઈ ગઈ. બીજે દિવસે કૌતુક થયું. રોહન કહે, મીઠું, આજે તો નવા ટીચર આવ્યા છે મેથ્સના. મીઠુએ જોયું, અરે કેટલા નાના ટીચર, આટલું મોટું મેથ્સ, આટલા અઘરા દાખલા. આ નાના ટીચર કેવી રીતે ભણાવશે? રોહને વળી કાનમાં કહ્યું, આ ટીચરનું નામ મીના ટીચર છે. એટલામાં ટીચર રજિસ્ટરમાં જોઈ એનું નામ બોલ્યા. મીનાશ્રુ કોણ છે? એટલે મીઠું ઊભો થયો. એટલે કહે,